એક સારા સમાચાર આજે એ છે કે બહુ દિવસ પછી મોન્સૂન રિવાઇવ થાય, ગુજરાતને લાભ થાય એવું અત્યારે દેખાઈ રહ્યું છે. જે સેટનું લેટેસ્ટ પિક્ચર છે IMDનું, તમે જુઓ કે આ તો સાઉથ વેસ્ટર્ન મોન્સૂન થયું અને આપણે મોટાભાગે અરેબિયન સી ઉપરથી સાઉથ વેસ્ટર્ન મોન્સૂનથી વરસાદ મેળવતા હતા. આ પાસ્ટ હતો અને હજી પણ સાઉથ વેસ્ટર્ન મોન્સૂનથી વરસાદ મેળવીએ છીએ. પાછલા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં જે નોર્મલ ચોમાસું રહેતું હતું, પાછલા લગભગ 10 વર્ષ ઉપરાંતમાં, વચ્ચે ક્યારેક પરિસ્થિતિ ખરાબ નીકળે 1-2 વર્ષમાં, પણ જનરલી તો એ આભારી હતું સાઉથ વેસ્ટર્ન મોન્સૂન પ્લસ વધારે લાભ આપણને અહીંથી થતો હતો. આ જે બે ઓફ બંગાળ થી જે વાદળોની આ જે સિસ્ટમ દેખાય છે એ ગુજરાત તરફ ટ્રાવેલ કરતી હતી, એનાથી આપણને વધારે ફાયદો થતો. હવે આ વખતે અત્યાર સુધીમાં ન તો આપણે સાઉથ વેસ્ટર્ન મોન્સૂનનો કોઈ લાભ મળ્યો હતો, જે પેલું એક નવું વાવાઝોડું જે આવ્યું હતું એ અહીંથી આમ ફંટાઈ ગયું હતું. એ સિવાય અહીંયા કોઈ સિસ્ટમ એવી પાવરફુલ દેખાતી નથી અને બીજી બાજુ બે ઓફ બેંગાલમાં પણ આપણને કોઈ લાભ થતો નહોતો. અહીંથી કેટલાક અહીંયા વાદળો ગયા, પરંતુ આટલો જે ભાગ છે આ રાજસ્થાનનો અને આટલો ગુજરાતનો ભાગ, સુરતથી ઉપરનો અને અહીંયા સૌધર્ન સૌરાષ્ટ્રને બાદ કરતા ઉપરનો સમગ્રતા ભાગ કે જે 15 જૂન પછી જેમાં ચોમાસું બેસી જવું જોઈએ, બેસતું નહોતું, કારણ કે આ બે સિસ્ટમનો આપણને કોઈ લાભ મળતો નહોતો અને એવી કોઈ પાવરફુલ સિસ્ટમ પણ બનતી નથી. પણ અત્યારે તમે જુઓ તો સાઉથ વેસ્ટર્ન મોન્સૂન લગભગ ગુજરાતને ટચ કરે છે અને અહીંયા આટલા વિસ્તારમાં તો ચોક્કસ ખૂબ સારો વરસાદ થાય એવું લાગે છે. આજે પણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં અને સેન્ટ્રલ ગુજરાત અને સાઉથ ગુજરાતમાં વરસાદ પડ્યો છે. પણ આ સાઉથ વેસ્ટર્ન મોન્સૂન જો આગળ વધે અને અહીંયા ભેજ, પવન અને સારા વાદળોની સિસ્ટમ, આ ત્રણેયનો સંયોગ થાય તો ખૂબ સારો વરસાદ વરસી શકે છે આવનારા કેટલાક દિવસોમાં. અને આ બે ઓફ બેંગાલની જે સિસ્ટમ છે એ આપણા માટે ફાયદાકારક એટલા માટે છે કારણ કે આ ગુજરાતના જે આ બધા મેજર ડેમ્સ છે એ અહીંયા બધા આ ઈસ્ટ પટ્ટી પર અહીંયા છે. ઉકઈ હોય, નર્મદા હોય, કડાણા હોય, ઉપર ધરોઈ હોય અને આ બધાનો કેચમેન્ટ એરિયા છે. દાખલા કે ધરોઈ છે તો રાજસ્થાનમાં વરસાદ થાય તો ધરોઈમાં પાણીની આવક થાય. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના એરિયામાં વરસાદ થાય તો નર્મદા, ઉકઈ અને આ તરફ વરસાદ થાય તો કડાણાને ફાયદો થાય. તો આ બધા ડેમ્સ પછી ફર્ધર અહીંયા બધે ગુજરાતના બધા વિસ્તારોમાં ખૂબ જ સારી મદદ કરે છે પાણી પહોંચાડવામાં વર્ષ દરમિયાન. એટલે આ બધા ડેમ્સ ભરાય એ માટે પણ આ સિસ્ટમ અહીંયા જો વરસાદ લાવે, ખૂબ જ સરસ સિસ્ટમ રચાઈ છે, પણ અહીંયા બધે જો વરસાદ લાવે એટલીસ્ટ ગુજરાત પર આવે તો સારું જ, પણ ના આવે ને આટલામાં પણ લાવે તો આપણા ડેમ છે એ એમની કેપેસિટી સારી એવી થઈ જાય અને તળાવો ભરવાથી માંડીને સિંચાઈથી માંડી અને પીવાના પાણીની ખૂબ સારી વ્યવસ્થા થઈ શકે. અત્યારે પણ ખૂબ જ સારી રીતે ડેમ ભરાયેલા છે, પણ એનાથી પણ વધારે સારી પરિસ્થિતિ થઈ જાય. એટલે અત્યારે ઘણા દિવસો પછી અચ્છે દિન જેને કહેવાય ચોમાસાના, એ ગુજરાતમાં આવી રહ્યો એવું લાગે છે. પરંતુ આ બધું આ જે દેખાય છે અને જે પરિસ્થિતિ છે વાદળોની, એના આધારે ઉપગ્રહ પિક્ચરના આધારે આપણે વર્ણન કરીએ છીએ. ભેજની પરિસ્થિતિ, પવનની પરિસ્થિતિ કેવી સર્જાય છે અને આ સિસ્ટમ કેવી બરકત લાવે છે એ હવે થોડાક દિવસમાં આપણને ખબર પડશે. પણ ખૂબ જ હોપફુલ અને સરસ વાતાવરણ રચાયું છે ચોમાસામાં, પ્રથમ વખત આ ચોમાસામાં, એ તો આ જોઈને ચોક્કસ કહી શકાય એમ છે.